જય અંબા જય ખંભલાઈમાં 19 ઓગસ્ટ બુદ્ધિપ્રદા બુધવારે બપોરે 12:05 થઈ છે. તળાવ પ્રાગટ્ય સ્થાન આપણા માટે બ્રહ્માંડનું કેન્દ્રબિંદુ, જેમના કુળદેવી ખંભલાઈમાં છે. તમને બધાને દર્શન થઈ જાય માના. એકવાર જે લોકો મોડા અથવા ઘણા બધા સમય પછી આવી શકે છે અથવા નથી આવી શકતા, તો એમનો પૂરો અધિકાર છે દર્શનનો. એટલે ખાસ કરીને આદિશક્તિ દ્વાર, બંસી પહાડપુર પથ્થરનો એક જુદો જ કલર એના પરથી નિર્મિત અને ખૂબ સરસ એસ્કોટ્સ. આપણું મુખ્ય પ્રવેશ દ્વાર તળાવ પ્રાગટ્ય સ્થાનનું. થોડીક વાત આજે હું શેર કરીશ. ખૂબ સરસ દ્વાર છે આપણું. આપણે એના દરવાજો પણ બનાવવાના છીએ. અને અહીંથી આવો એટલે આપણા રક્ષક બ્રહ્માંડની સૌથી મોટી ભૈરવ દાદાની મૂર્તિ, રૂર ભૈરવ દાદા. એમનું સુંદર ટિપિકલ ડિફરન્ટ સ્ટાઇલનું મંદિર. દાદાના આશીર્વાદ લઈ લઈએ. જેના રવથી ભય ઉત્પન્ન થાય એ ભૈરવ. જેના રવ મતલબ એનો અવાજ, એનો હુંકાર એવો હોય કે જેને કારણે દુશ્મનોના હૃદય કંપી ઉઠે અને રાક્ષસોના હૃદય કંપી ઉઠે, એવો ભય ઉત્પન્ન થાય એવા આપણા રક્ષક એટલે ભૈરવ. આપણા રૂરુ ભૈરવ દાદા 64 ભૈરવમાં બીજા નંબરે. એના દર્શન અને પ્રસંગોમાં તો આપણે ભેગા થતા જ હોઈએ છીએ, પણ ત્યારે તો કંઈક અલૌકિક વાતાવરણ હોય. ફરી વાર આવતા વર્ષે આપણે મળશું જ. વચમાં વાવાઝોડું જ્યારે આવ્યું ઘણા બધા વખત પહેલાં, ત્યારે આખું આ ઉપરથી નીકળી ગયેલું, પણ ફરીથી માની કૃપાથી થઈ ગયું છે. સરસ મજાનું તળાવ પ્રાગટ્ય સ્થાને બંને બાજુ દ્રશ્યો, ચિત્ર દોરેલા. કેવળ અને કેવળ ખંભલાઈમાંની કૃપાથી કોઈ આત્મશ્લાઘા નહીં. હમણાં લગભગ 18 તારીખે નહીં પહેલાંની અમે ગાંધીનગર આપણે કલેક્ટર્સ, ડીડીઓ, આપને ખબર છે કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તળાવ પ્રાગટ્ય સ્થાને 1 જાન્યુઆરી આવી ગયેલા. અને પછી અહીંના એમએલએ હાર્દિકભાઈ પટેલનો સહકાર, લોકલ આખું જે બધી સંસ્થા છે વહીવટી એનો સહકાર, અને ખંભલાઈમાંની કૃપાથી જે કંઈ પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આપણા પરિવારની એક દીકરી કૃપાલીને યાદ કરી લઉં. આપણે વચમાં તમને ખબર છે કે આપણો જે પાળો છે એ તૂટી ગયો હતો, પણ ખૂબ પુષ્કળ પાણી આવ્યું છે. અને અત્યારે તો કલ્પના બહારનું, મેં તમને એક વિડીયો પહેલાં મોકલ્યો કે ગાય ઠેઠ મંદિર સુધી આવી જાય છે. અત્યારે શક્ય નથી. બંને બાજુ કરેણ ખૂબ સરસ થઈ ગઈ છે. પિન ડ્રોપ સાયલન્સ છે. અને આપણા ખૂબ પ્રયત્ન ચાલુ છે. આપ સૌ પ્રાર્થના કરજો. સરકાર આપણને આની અંદર ખૂબ મોટો પ્રોજેક્ટ કરવા જઈ રહી છે. હું અમુક વસ્તુ તમને શેર નથી કરી શકતો. વારંવાર ગાંધીનગર અને અમદાવાદ મિટિંગ ચાલુ છે, જઈએ છીએ આપણે. અને એમાં બધા લોકોને ડિસ્ટર્બ કર્યા વગર અમુક જે સિલેક્ટેડ જે લોકોને આમાં ખબર પડે છે એવા માણસોને, આપણા પરિવારના સભ્યોને અને ટ્રસ્ટીઓને લઈને આપણે વારંવાર મિટિંગનો દોર ચાલુ છે. અને ખંભલાઈમાં કરશે. અમુક વસ્તુ આપણે થઈ જાય પછી કહીએ તો આપણું સારું લાગે, એટલે બધું કહેતો નથી. પણ ખૂબ પ્રયત્ન ચાલુ છે અને માં કરાવશે તો આપણું તળાવ પ્રાગટ્ય સ્થાન ગુજરાતનું સૌથી, અત્યારે પણ કદાચ છે જ, પણ સૌથી રમણીય, સૌથી એનું આખું બ્યુટિફિકેશનની પ્રોસેસ ચાલુ છે. માછીમારી બંધ કરી દેવામાં આવે અંદરથી, અને એવા બીજા ઘણા બધા પ્રયત્ન. રંગીન ફુવારાઓ મૂકી શકાય, ફેન્સિંગ, આખી બેરિકેડ કોડ કરવામાં આવે કે જેને કારણે અમુક લોકો આગળ આવતા અટકી જાય. અને એના માટેના ખૂબ અઘરા પ્રયત્ન અને કોશિશ ચાલુ છે. માં કરાવશે. અને આજે તમને એના દર્શન કરાવડાવું છું. 51 શક્તિપીઠ અને તળાવ પ્રાગટ્ય સ્થાન. ગઈકાલે આપણે નિજ મંદિરના દર્શન કર્યા, યજ્ઞશાળાના દર્શન કર્યા. અને ખંભલાઈમાં કરાવશે ભાઈઓ. આપણા પરિવારનો સહકાર એવડો છે ને, માના આશીર્વાદ કંઈક તો એવડા મોટા છે. એટલે સરસ થઈ ગયું છે. આપણે નિમિત્ત છીએ, સાચી જ વાત છે. આપણે નિમિત્ત માત્ર છીએ. દોરી સંચાર તો બીજું જ કરે છે. એટલે પણ આપણે એટલા નસીબદાર છીએ કે આપણે નિમિત્ત તો છીએ. આપણે કદાચ દોરી સંચારના કઠપુતલી હોય તો કાંઈ વાંધો નહીં, આપણી દોર તો ખંભલાઈમાં પકડી છે.
એ બહુ મોટી વાત છે. એટલે આપણી દોર તો ભલે ને આપણે દોરી સંચાર કોઈક બીજું કરે છે, આપણી દોરી તો એના હાથમાં છે અને એના સંચારના માધ્યમથી આપણે સંચરણ કરીએ છીએ. તો એ ઈશ્વરનો આભાર, ખંભલાઈમાનો આભાર કે એણે આપણને એના માટે પસંદ કર્યા. એટલે એ ભાવને સમજીએ અને પૂર્ણ તન મન ધનથી જોડાઈ જાય તો ખરેખર ખંભલાઈમાં રાજી થશે જ. પાણી જુઓ સાવ ઉપર આવી ગયું. કમળ પાછા થવા માંડશે હમણાં જ. ગ્રીનરીઝ જુઓ, બહુ મોટી મોટી માછલીઓ છે અંદર. એકદમ આહલાદક વાતાવરણ છે. બપોરના 12 વાગ્યા છે, ભર તડકો, સૂર્યનારાયણ દેવ મસ્તક ઉપર છે, પણ અહીં તમને બિલકુલ નહીં લાગે, કારણ કે ઉપર આવી રીતે વાંસની આખી જે જૂના જમાનાની ઐતિહાસિક કાળમાં જે હતું એ, અને તમને અંદરથી માણીના દર્શન કરાવું. સાથે સાથે આપણે ગરબો પણ માણીનો સાંભળીએ. બાળકોને આવો ત્યારે ખાસ, બાળકોને લઈને આવો ત્યારે આપણો ઇતિહાસ આમાં આપણે અંકિત કરવામાં આવેલો છે, એક ડૂમ બનાવીને. અને માતાજી કેવી રીતે માંડલ પધાર્યા એની માહિતી અને એક ગરબો સાંભળીએ સાથે સાથે. से ऊपर ना जग में कोई छाया है, मेरा तकरा हर दिन तेरा तू ही मेरा साया है. तुम रुद्राणी तुम ब्रह्माणी तुमसे ही जग ये आया है, मैं क्यों ना तुमको पूजूं माँ तुमने ही मुझे बनाया है. जब मन ये मेरा डर से कांपे तुम हिम्मत भरने आना. कभी जगदम्बा कभी बन के भवानी मुझ पे कृपा बरसाना. कभी जगदम्बा कभी बन के भवानी मुझ पे कृपा बरसाना. चाहे पार करो, यस यस यस, मेरी मैया तुम स्वीकार करो. यस यस यस. मैं आया जग से काके धोखे, अब नैया मेरी पार करो. उद्धार करो माँ, मुझे प्यार करो माँ, मैं जग का सताया दुलार करो माँ. जब भटकूं मैं इस दुनिया से रास्ता तू मुझको दिखा देना. कभी जगदम्बा कभी बन के बाबा. માના દર્શન ખંભલાઈ માની કૃપાથી જગજનનીના ગણેશ દાદા એવી ચકલીના ચણચણાટ બધા એવો સરસ અવાજ આવે છે. આવો ભાવથી દર્શન કરી લઈએ માના ચરણના, શ્રી ચરણો.
લક્ષ્મીજીમાં આજે બુધવાર ભાઈઓ સરસ્વતી માને પ્રાર્થના કરીએ. સરસ્વતી મહાભાગ્ય વિદ્યે કમલાલોચને વિદ્યારૂપે વિશાલાક્ષી વિદ્યામ દેહી નમસ્તુતે. એકદમ શાંતિ, કોઈ શોર બકોર નહીં. તમે જોયું હશે કે આખા પરિસરમાં કોઈ જ નથી. એમાં તુજા આધારે જીવવા જગમાં હોત છે એક જ તારી. હે ભગવતી, एक प्रदीक्षिणा कर रही माँ नहीं. माँ एक शब्द का ग्रंथ है. कोई पण मोटू कार्य होय ने शंकराचार्यजीना जीवन उपरथी તમામ જે કંઈ પણ કોઈ પણ એક મોટા કાર્યની શરૂઆત એક ઉપહાસથી થાય. લોકો આપણી બહુ મસ્તી કરે, ઉપહાસ કરે, ઉડાવે, અપમાન કરે, સતત આપણને બહુ તુચ્છ ગણવામાં આવે. પછી વિરોધ કરવામાં આવે. પછી બીજું સ્ટેજ છે વિરોધ કરવામાં આવે. અને ત્રીજું સ્ટેજ છે સ્વીકૃતિ. શંકરાચાર્ય પણ આનો સામનો કરેલો છે કે એ જમાનાની અંદર જ્યારે બૌદ્ધ ધર્મ એક્સ્ટ્રીમ કક્ષાએ હતો ત્યારે શરૂઆતમાં શંકરાચાર્યની ઉપહાસ કરવામાં આવ્યો, મસ્તી કરવામાં આવી, વિરોધ કરવામાં આવ્યો, એને ખૂબ તિરસ્કૃત કરવામાં આવ્યા, ઉતારી પાડવામાં આવ્યા, ખૂબ કરવામાં આવ્યું. પછી એનો વિરોધ થયો સખત, એને પકડી લેવામાં આવ્યા, બંદીવાન વરાવવામાં, ખૂબ કરવામાં આવ્યું. અને પછી આપણને આપણો જે ધર્મ સનાતન સંસ્કૃતિને સ્વીકારવામાં આવ્યો, જે આજે પણ ચાલુ છે. શંકરાચાર્યજીને એનાથી કાંઈ ફેર ના પડે. સૌએ પોતપોતાના કર્મ બાંધવાના. એટલે માં એક શબ્દ કા ગ્રંથ હે. જગદંબાના ચરણવિંદ દર્શન કરી લઈએ. આજે લાઈવ છે ત્યારે હું જ શૂટ કરી રહ્યો છું. હમણાં તમને 5 મિનિટમાં મોકલીશ. સ્પેશિયલી બધા જ માટે, બધા ભાઈઓ સમાન જ છે. પણ આપ સમજી શકતા હશો કે જે લોકો વિદેશોમાં વસે છે એમને આટલું બધું સૌભાગ્ય સહેલાઈથી પ્રાપ્ત થતું હોતું નથી. એટલે એમના બધા વતી હું દર્શન કરું છું. સમગ્ર પરિવાર વતી દર્શન કરું છું. સમગ્ર ટ્રસ્ટી મંડળ વતી દર્શન કરું છું. સમગ્ર તમામ ભાઈઓ બહેનો વતી પગે લાગું છું. માને સદબુદ્ધિ આપજે, સમર્પણ આપજે. અને ખરેખર વારંવાર બોલું છું, ફરીથી એકવાર બોલીશ, સંપૂર્ણ સંગઠન, સંપૂર્ણ સમર્પણ, સંપૂર્ણ સચ્ચાઈ, હૃદયના ભાવ સાથે સાચા અર્થમાં ખભે ખભા મિલાવશું તો જગદંબા ખંભલાઈમાં અને મહાદેવ શંભુ ખુશખુશાલ થઈ જશે. જય અંબા, જય ખંભલાઈમાં, કેવળ તુજ કરુણા.